રાજકોટ મહાનગરપાલિકાએ કરી ફરી બુલડોઝર કાર્યવાહી। શહેરના ભીમનગર વિસ્તારમાં 33 જેટલી મિલકતો પર ડિમોલિશન કરાયું છે। વિજિલન્સ શાખાની ટીમના બંદોબસ્ત સાથે ડિમોલિશન કરાયું। મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે, જેના દ્રશ્યો આપ જોઈ શકો છો। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, જણાવો, ડિમોલિશનને લઈને સમગ્ર કાર્યવાહી શું થઈ રહી છે, સ્થાનિકોનું શું કહેવું છે? અક્ષય, ચૂંટણી પૂરી થતાની સાથે જ રાજકોટની ટાઉન પ્લાનિંગ શાખા છે તેમના દ્વારા અલગ અલગ વિસ્તારોમાં જે ગેરકાયદેસર બાંધકામો છે તેને તોડી પાડવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। રાજકોટના કાલાવડ રોડ પર આવેલ જે ભીમનગર વિસ્તાર છે ત્યાં 33 જેટલા જે ગેરકાયદેસર બાંધકામો છે તે ખડકી દેવામાં આવ્યા હતા, જેને લઈને જે ટાઉન પ્લાનિંગ શાખા છે તેમના દ્વારા આ ડિમોલેશન જે તે હાથ ધરવામાં આવ્યું છે। કોઈ પણ પ્રકારનું અનિચ્છનીય બનાવ ન બને તે માટે વિજિલન્સનો બંદોબસ્ત છે તે પર રાખવામાં આવ્યો છે। ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા જે વહીવટી પ્રક્રિયા હોય એ નોટિસ આપવી, અંતિમ નોટિસ આપવી અને ત્યારબાદ ડિમોલેશન કરવું, આ તમામ પ્રકારની પ્રક્રિયા છે તે પૂર્ણ કર્યા બાદ આજે વહેલી સવારથી જ આ ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। જી અક્ષય। જી બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ।